હેલો વિદ્યાર્થી મિત્રો, માયસેલ્ફ વર્ષા પટેલ ફ્રોમ અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ. I hope that you all are fine. So today I would like to teach you about the dolphin, यानी कि supplementary reader in read to magic of tune. Magic of tune यानी कि સંગીતના સૂર અથવા તો સૂરનો જાદુ શાનો તો કે સૂરનો. મેજિક ઓફ ટ્યુન યાની કે સૂરનો જાદુ. ઇન આપણે પ્રીવિયસ લેક્ચરમાં બેટા જોઈ ગયા હતા કે આ હેમલિન જે નગર છે ત્યાંના લોકો ખૂબ સ્વાર્થી છે, તેથી પાલતુ પ્રાણીઓથી એમને છુટકારો મેળવવા છે એટલા માટે લાકડીઓ વડે એ ત્યાંથી એમના ગામમાંથી કૂતરાઓ અને બિલાડીઓને ભગાડી મૂકે છે. પણ હવે શું થાય બેટા? તો કે ત્યાં ગામમાં હવે ત્રાસ વધી ગયો. કોનો? તો કે ઉંદરોનો. ઉંદરો જ્યાં ને ત્યાં વખારોમાં પણ ઘૂસી જાય. ત્યારે એમણે નગર પરિષદ બોલાવી અને તેમાં નક્કી કરવામાં આવ્યું. ત્યારે એક વ્યક્તિએ ત્યાં નગરમાં આવીને સભા ભરાઈ હતી, તેમાં કહ્યું કે હું તમને એનાથી મુક્તિ અપાવી શકું છું, ઉંદરોથી. બરાબર? ત્યારે એણે મેયરે કીધું કે અરે વાહ, શું વાત છે! તો એણે શરત મૂકી કે હું 100 સોનાના સિક્કા લઈશ. બરાબર? પણ મેયરે કહ્યું અરે 100 સિક્કા શું કામ લે છે? 1000 લઈ જજે ને ભાઈ તું તારે, પણ તું અહીંથી આ ઉંદરોને ભગાડ. એટલે એણે વાંસળીનું સંગીત રેલાવ્યું અને શું થાય છે તો કે આગળ આપણે જોઈશું. પ્રીવિયસ વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ જ ગયા હતા કે આ મેજિક શું છે, આ સૂરનો જાદુ શું થાય છે. સો લેટ્સ સ્ટાર્ટ ચેપ્ટર 2 મેજિક ઓફ ટ્યુન. ફર્સ્ટ ઓફ ઓલ પહેલો પેરેગ્રાફ જે છે એના આધારે આપણે એના વર્સ જોઈ લઈશું. બરાબર? ફર્સ્ટ વર્સ છે, વિદ્યાર્થી મિત્રો જેટલા પણ વર્ડ્સ અને મિનિંગ છે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. ઓકે? ટુ રાઇટ ઓલ વર્ડ્સ ઇન યોર નોટબુક એન્ડ ઓલ્સો લર્ન ઇટ્સ. ઓકે. ફર્સ્ટ ટુ રસ, RUSH રસ યાની કે દોડી આવવું. BELIEVE બિલીવ યાની કે વિશ્વાસ કરવો. હેઝિટેટ HESITATE હેઝિટેટ યાની કે ખચકાવવું. આપણે કોઈ બાબતમાં ખચકાઈએ ને તો એને કહેવાશે હેઝિટેટ. બરાબર? રીચ, REACH રીચ યાની કે પહોંચવું. COVER કવર એટલે બંધ કરવું અથવા તો ફેલાઈ જવું. કશાક ઉપર કવર થઈ જાય ને કોઈ વસ્તુ તો તેને કહેવાશે કવર. ઓકે? ડ્રોન, DROWNED ડ્રોન એટલે દુબાડી દીધા. ટુ PLEASE ટુ પ્લીઝ યાની કે ખુશ થવું. SURPRISE સરપ્રાઈઝ એટલે નવાઈ લાગવી. ટુ ઓફર, OFFER ઓફર એટલે કે આપવું અથવા ધરવું. LEAVE લીવ એટલે છોડી જવું. STREETS સ્ટ્રીટ્સ યાની કે શેરીઓ. TOWNSFOLK ટાઉન્સફોક યાની કે નગરના લોકો. AMAZEMENT અમેઝમેન્ટ યાની કે આશ્ચર્યચકિત. THROUGH થ્રુ એટલે કે માંથી અથવા વચ્ચેથી, વડે પણ થશે. RIVERBANK રિવર બેંક યાની કે નદી કિનારે, નદી કાંઠે. બરાબર? COUNCIL કાઉન્સિલ યાની કે પરિષદ ખંડ જે હોય ને એને કહેવાશે કાઉન્સિલ હોલ. ANGRY એંગ્રી યાની કે ગુસ્સે થવું. DIRECTION ડિરેક્શન યાની કે દિશા. ATTENTION એટેન્શન યાની કે ધ્યાન. TUNE ટ્યુન યાની કે સૂર. ઓકે? નાવ હવે આપણે પાઠની ચર્ચા કરીશું, ચેપ્ટરના પેરેગ્રાફની ચર્ચા કરીશું. લુક જો લુક જો ઇટ ઇઝ ધ રેટ્સ. કોણ બોલે છે આવું?
They are rushing out of the houses. કોના માટે? તો કે જે રેટ્સ છે તેના માટે. કોણ આવું કહે છે? તો કે people said that look જુઓ તો ખરા, it is the rats. અરે તે તો ઉંદરડાઓ છે. they are rushing એટલે કે બહાર આવવા માંડ્યા છે. of the houses તે તો ઘરોની બહાર આવે છે, ઘરોમાંથી દોડી આવે છે. the streets શેરીઓ આર ફૂલ ઓફ ધેમ એમનાથી ભરચક છે, શેરીઓ તેમનાથી ઉભરાઈ ગઈ છે. આવું કોણ કહે છે? ત્યાં ઉભેલા લોકો, ટાઉન્સ જે હોય છે ત્યાં તે લોકો બોલે છે. કોણ? તો કે ત્યાંના લોકો. જુઓ તો ખરા, ઉંદરો કેટલા બધા છે, ઘરમાંથી દોડી આવે છે, ઘરોમાંથી બહાર આવ્યા છે. બરાબર. ટાઉન્સફોક નગરના લોકો, ટાઉન્સફોક નગરના લોકો. લુકડ એટલે જોઈ રહ્યા હતા. શું જોઈ રહ્યા હતા? ઇન અમેઝમેન્ટ આશ્ચર્યચકિત થઈને. ઇન અમેઝમેન્ટ ઇન વપરાયો બેટા એટલે માને. આશ્ચર્યચકિત થઈને ઘણા બધા પ્રેપોઝિશન્સ એવી રીતે વપરાય છે. બરાબર. એટલે એ રીતે તમારે ભાવ પ્રમાણે શબ્દનો મિનિંગ લેવાનો રહેશે. બરાબર. અમેઝમેન્ટ યાને કે આશ્ચર્યચકિત, પણ આશ્ચર્યચકિતમાં એ રીતે નહીં, આશ્ચર્યચકિત થઈને. ઓકે. they could not તે કરી શકતા નહોતા, તે માની શકતા નહોતા. શું નહોતા કરી શકતા? તો કે could not believe, તેઓ બિલીવ નહોતા કરી શકતા. તેઓને આશ્ચર્ય લાગતો હતો એટલે તેઓ બિલીવ નહોતા કરી શકતા. ત્યાર આઈસ તેમની આંખો, એ વિશ્વાસ એમને બેસતો ન હતો. બિલીવ યાને વિશ્વાસ. ઓકે. ધ પાઇપર એટલે કે વાંસળીવાળો. પાઇપર એટલે વાંસળીવાળો. વેન્ટ ગયો ક્યાં? થ્રુ ધ ટાઉન એટલે કે ટાઉનની વચ્ચેથી, શહેરની વચ્ચેથી પસાર થતો ગયો. પ્લેઇંગ ઓન હિઝ ફ્લૂટ એની વાંસળી વગાડતો જે પાઇપર હતો, વાંસળીવાળો હતો, તે નગરની વચ્ચેથી પસાર થતો ગયો. હે રીચ્ડ તે પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? ધ રિવર બેંક. વાંસળી વગાડતો ટાઉનની વચ્ચેથી પસાર થતો ગયો અને તે ક્યાં પહોંચ્યો? તો કે રિવર બેંક યાની કે નદી કિનારે. ઇવન એટલે કે જ્યારે. ઇવન વેન ધ પાઇપર જમ્પડ ઇન ધ રિવર એટલે કે પાઇપર યાની કે જે વાંસળીવાળો છે એ જમ્પડ ઇન્ટુ અને ઇન એટલે શું થશે બેટા? ઇન એટલે કે કશાકની અંદર હોય તેને કહેવાશે ઇન. અને ઇન્ટુ એ પણ પ્રેપોઝિશન જ છે બેટા. બરાબર. ઇન્ટુ એ પણ પ્રેપોઝિશન જ છે. તો ઇન્ટુ એટલે કે કોઈ ક્રિયા અંદર જવા માટે કરે છે એટલે કહેવાશે ઇન્ટુ ધ રિવરમાં જવા માટેની ક્રિયા છે એટલે. બરાબર. નદીમાં જવાની ક્રિયા કરે છે. રાઈટ. સો ધ rats did not hesitate યાને ઇનડિસિઝન યાને કે ડિસિઝન લેવામાં ખચકાયા નહીં. સો ઇનડિસિઝન યાને કે ડિસિઝન જે એમનું ડિસિઝન હતું, બરાબર, તે લેવામાં ખચકાયા નહીં. નોટ હેઝિટેટ. બરાબર. ધ ડીપ વોટર ઊંડું પાણી કવર્ડ તેમના ઉપર ફરી વળ્યું. ધ રેટ્સ ઉંદરો ઉપર. કોના ઉપર? ઉંદરો ઉપર. એન્ડ ડ્રોન એટલે ડૂબાડી દીધા. કોને ડૂબાડી દીધા? ધેમ કોના માટે વપરાયું છે? તો કે ધ રેટ્સ માટે. રેટ્સ એમના પાછળ જાય છે. ઉંદરો કોની પાછળ જાય છે? તો ધ પાઇપર પાછળ. અને તે પાઇપર વાંસળી વગાડતો નદી કિનારે જાય છે અને નદીમાં પ્રવેશ કરે છે. પણ ઉંદરો એટલા બધા મગ્ન હોય છે એના સંગીતના સૂરમાં, એટલો બધો જાદુ છે આ વાંસળીના સૂરનો કે તેના કારણે તેઓ એની સાથે જવામાં બિલકુલ ખચકાતા નથી અને પાણીમાં એમની સાથે ઉતરી જાય છે અને ઉંદરો તેમાં ડૂબી જાય છે. ધ રેટ્સ એન્ડ ડ્રાઉન્ડ ધેમ અને એને ડૂબાડી દીધા. ફરી વળ્યું પાણી એમના ઉપર, ફરી વળ્યું અને એમને ડૂબાડી દીધા. ધ મેયર જે હતો વોઝ વેરી પ્લીઝડ
ખૂબ ખુશ થયો. અરે વાહ, શું વાત છે, તે તો બહુ સરસ કામ કરી બતાવ્યું રે પાઇપર. હવે એને શરત કરી હતી ને કે તારે 100 શું 1000 સિક્કા લેવાના. બટ વેન, પણ જ્યારે હવે શું થાય છે જુઓ તો બેટા, વેન ધ પાઇપર એન્ટર્ડ ધ કાઉન્સિલ હોલ યાની કે જે પરિષદ ભરાતી હોય ને એવો હોલ અથવા તો ખંડ. જ્યારે વાંસળીવાળો આ જે કાઉન્સિલ હોલ છે, પરિષદ બેસે તે ખંડમાં પ્રવેશે છે ટુ કલેક્ટ, એકઠા કરવા માટે અથવા તો લેવા માટે સોનાના સિક્કા, હિઝ ગોલ્ડ પીસીસ, એના જે સોનાના સિક્કા છે એ લેવા માટે જ્યારે એની અંદર પ્રવેશ કરે છે આ ખંડમાં, આ પરિષદમાં, હી ગોટ અ સરપ્રાઇઝ, તેને નવાઈ લાગે છે. શું નવાઈ લાગી? એ નવાઈ પામ્યું. ગ્રીડી નોબલમેન, ગ્રીડી કેવા લોભ્યા, નોબલમેન યાની કે ઉમરાઓ, મોટા મોટા જે માણસો ત્યાં બેઠેલા હોય પરિષદમાં, બરાબર, રાજાઓ સાથે વજીર પણ બેઠા હોય, તો તેને કેવા છે? ગ્રીડી ઉમરાઓ યાની કે લોભ્યા ઉમરાઓએ ઇન્સ્ટેડ ઓફ એને આપવાને બદલે, ગિવિંગ હિમ, ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે, ગિવિંગ હિમ 100 ગોલ્ડ પીસીસ, 1000 ગોલ્ડ પીસીસ યાની કે સોનાના સિક્કા આપવાના બદલે, સોનાના સિક્કા 100 આપવાના હતા ને, 100 આપવાના હતા, રાઈટ? 1000 નહીં, 100 આપવાના હતા, એમણે આપવાના હતા. ઓફર્ડ હિમ, એમને ધર્યા. કોને ધર્યા? તો કે ધ પાઇપરને, જે વાંસળીવાળો હતો તેને ધર્યા. હિમ ઓનલી 1, એક જ સિક્કો એને આપે છે. ધ પાઇપર વોઝ વેરી એંગ્રી એન્ડ ફેલ્ટ એટ વન્સ, પાઇપર ખૂબ ગુસ્સે થઈ ગયો. વેરી એંગ્રી, ખૂબ ગુસ્સે થઈ ગયો. કોના ઉપર? પેલા જે લોકો હતા જેમણે એને એક જ સિક્કો આપ્યો સોનાનો, તેના ઉપર પાઇપર ગુસ્સે થઈ ગયો. વાંસળીવાળો ખૂબ ગુસ્સે થયો. એન્ડ લેફ્ટ એટ વન્સ, તરત જ ત્યાંથી ચાલી ગયો. લેફ્ટ, LEFT, લેફ્ટ એ લીવ, LEAVEનું પાસ્ટ ટેન્સ છે બેટા, ખાસ ધ્યાન રાખજો. ઓકે, સો આગળ આપણે જોઈશું. હી વન્સ મોર ટુક ઓફ ધ ફ્લૂટ, ફરીથી, હી વન્સ મોર એટલે વન્સ મોર આપણે કહીએ ને, વન્સ મોર, ફરીથી કંઈક વસ્તુ આપણે સાંભળવું હોય તો કહીએ ને ફરીથી. તો હી વન્સ મોર ટુક આઉટ ધ ફ્લૂટ, એણે ફરીથી પેલી વાંસળી બહાર કાઢી. ટુક આઉટ એટલે કે બહાર કાઢી. ફ્રોમ હિઝ પોકેટ, એના ખિસ્સામાંથી, એના ગજવામાંથી. એન્ડ પુટ ઇટ ટુ હિઝ લિપ્સ, અને એણે એના હોઠ ઉપર એને ગોઠવી. કોને? પેલી વાંસળીને. વોટ અ સ્વીટ સાઉન્ડ ઇટ મેડ, કેટલો મધુર. વોટ એ સ્વીટ એટલે કે કેટલો મધુર. વોટ અ સ્વીટ સાઉન્ડ, અવાજ, સૂર, મધુર સૂર. ઇટ મેડ, ઇટ કોના માટે વપરાયું છે? તો કે પેલી વાંસળી માટે. ઇટ મેડ, જે વાંસળી હતી કેટલો મધુર સૂર રેલાવતી હતી. વન્સ મોર, ફરીથી. ધ ટાઉન ફોક હર્ડ, જે નગરના લોકો હતા તે સાંભળતા હતા. ધ સાઉન્ડ ઓફ મેની ફીટ, ફરીથી નગરના લોકોએ શું સાંભળ્યું? તો કે સાઉન્ડ ઓફ મેની ફીટ એટલે કે પગો, ઘણા બધા પગ, બરાબર. સાઉન્ડ, ઘણા બધા પગોનો અવાજ સાંભળ્યો. કોણે? નગરના લોકોએ. રનિંગ ફ્રોમ ઓલ ડિરેક્શન્સ, બધી જ દિશાઓમાંથી દોડતા, પાછળ, બધી જ દિશાઓમાંથી, બધી જ બાજુઓથી દોડતા એમણે જોયું. બધી જ દિશાઓમાંથી આવતા જોયા. ટુ ફોલો ધ પાઇપરની પાછળ, યાની કે વાંસળીવાળાની પાછળ દોડતા. એમણે શું જોયું? ફરી એકવાર નગરના લોકોએ બધી બાજુએથી વાંસળીવાળાની પાછળ દોડતા ઘણા બધા પગોના અવાજ સાંભળ્યા. પણ
ધીસ ટાઈમ આ સમયે નોટ ધ રેટ્સ આ સમયે કોણ નહોતું ત્યાં ઉંદરો નહીં આ સમયે ઉંદરો નહીં બટ ધ ચિલ્ડ્રન ઓફ ધ ટાઉન ફોલોવડ હિમ પરંતુ આ વખતે ત્યાં ઉંદરો ન હતા પણ કોણ નહોતું એમની પાછળ તો કે બાળકો એમની પાછળ જતા હતા નગરના બાળકો ચિલ્ડ્રન ઓફ ટાઉન યાની કે નગરના બાળકો દે લાફ્ડ એન્ડ ડાન્સ્ડ તેઓ બાળકો જે હતા ચિલ્ડ્રન લાફ્ડ હસી રહ્યા હતા એન્ડ ડાન્સ્ડ નાચતા કૂદતા એની પાછળ જતા હતા દે લાફ્ડ એન્ડ danced happily as they follow the piper જેવા વાંસળીવાળો જેમ કરે બરાબર વાંસળીવાળાને અનુસરતા હતા ફોલો કરતા હતા એન્ડ હસતા ને કૂદતા નાચતા જતા હતા ધ પાઇપર સ્વીટ મ્યુઝિક આ જે વાંસળીવાળો હતો એના મધુર સંગીત had a magical યાની કે જાદુઈ અસર ઇફેક્ટ ઓન ધેમ આ જે વાંસળી હતી એના મધુર સંગીતની અસર જાદુઈ અસર કોના ઉપર થઈ હતી પેલા જે બાળકો હતા તેમના પર ધ પેરેન્ટ્સ ran from their houses હવે શું થવાનું હવે બધા મા બાપ એમના ઘરોમાંથી દોડી આવ્યા બધા પેરેન્ટ્સ એટલે કે માતા પિતા એન્ડ આસ્ક્ડ ધ પાઇપર અને પાઇપર જે વાંસળીવાળો છે એને કહેવા લાગ્યા આસ્ક્ડ એટલે પૂછવા લાગ્યા નહીં પણ કહેવા લાગ્યા રિટર્ન ધેર ચિલ્ડ્રન એને કહેવા લાગ્યા કે અમને અમારા બાળકોને પાછા આપો બટ ધ ચિલ્ડ્રન વેર મેડ પણ બાળકો તો પાગલ થઈ ગયા હતા શામાં પાગલ હતા આફ્ટર ધ પાઇપર્સ ટ્યુન જે આ વાંસળીવાળો હતો એના સૂરમાં એ જે વાંસળી વગાડતો હતો એના ટ્યુનમાં એ ખોવાઈ ગયા હતા પાગલ બની ગયા હતા એટલે એની પાછળ જતા હતા ઓકે બેટા they did not pay એટલે ધ્યાન આપવું બરાબર નોટ પે એટલે ધ્યાન આપવું એની એટેન્શન તેમણે બિલકુલ પણ ધ્યાન આપ્યું નહીં કોના તરફ ટુ ધેર પેરેન્ટ્સ એટલે કે તેમના માતા પિતા તરફ આ બાળકો એટલા બધા પાગલ થઈ ગયા હતા પાઇપર્સની ટ્યુનમાં સો ડેટ they didn't pay any attention to their parents ઓકે તો આ રીતે વાંસળીવાળો એમને બધા એમના બાળકોને ત્યાં સુધી એમની વાંસળીના સૂર સાથે લઈ જાય છે તો મેજિક ઓફ ટ્યુન ચેપ્ટર ઘણું બધું સુંદર છે તો સંગીતની અસર ક્યાં ના હોય બેટા તો સંગીતની અસર બધે જ હોય છે તો એવું જ આ ચેપ્ટર બતાવે છે બેટા સો આઈ હોપ દેટ કે તમને અહીં સુધી ખરેખર સમજ પડી ગઈ હશે ઓકે સો આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈશું રાઈટ ક્વેશ્ચન આન્સર ફર્સ્ટ ક્વેશ્ચન વાય વેર ધ પીપલ અમેઝડ The people were amazed because the rats were rushing out of the houses. કેમ એમને નવાઈ લાગી કેમ કે જે પેલા ઉંદરો હતા the rats were rushing out of the houses. Okay, now where did the piper take rats? Where did the piper take rats? ઉંદરોને જે પેલો પાઇપર વાંસળીવાળો હતો તે ક્યાં લઈ ગયો ક્યાં લઈ ગયો ઓકે તો આન્સર આમાંથી જ છે ધ પાઇપર ટુક ટેકનું શું થઈ ગયું ટુક બરાબર વાય તો કે અહીંયા ડીડ આપ્યું છે એટલે વર્બ બદલાઈ જશે તો ધ પાઇપર ટુક ધ રેટ્સ ટુ ધ રિવર બેંક to the river bank okay the piper took the rats to the river bank okay now third question the rats did not jump into the river true or false એમ પૂછે છે કે આ જે વાક્ય છે rats did not jump into the river જે ઉંદરડા છે એ ઉંદરો
આ જમ્પ નથી કરતા, યાની કે ઇન્ટુ વોટર. જ્યારે વાંસળીવાળો જાય છે તેની પાછળ પાછળ ઉંદરો પણ જાય છે, એટલે સેન્ટેન્સ કેવું કહેવાશે? તો કે ફોલ્સ, રાઈટ? તો આન્સર આવશે ફોલ્સ, રાઈટ? હવે આગળ જોઈએ આપણે આગળનો પ્રશ્ન. What surprise did the piper get? What surprise? સરપ્રાઈઝ એને કઈ નવાઈ લાગી? પાઇપર ગેટ યાની કે વાંસળીવાળાને શાની નવાઈ લાગી? શું નવાઈ લાગી? કેમ? તો કે ધ મેયર પ્રોમિસ્ડ ટુ પે હિમ. વધારાનો શબ્દ છે બેટા, આ તમારે ચકી દેવાનો છે. ધ મેયર પ્રોમિસ્ડ ટુ પે him 1000 gold pieces after the raid had gone. એને વોટ સરપ્રાઈઝ એણે કહ્યું, એને શું કહ્યું કે આ ઉંદરો જ્યારે જતા રહેશે ત્યારે હું તને 1000 ગોલ્ડ પીસીસ આપીશ, યાની કે સોનાના સિક્કા આપીશ. એ વાતથી એને નવાઈ લાગી. ઓકે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગ્રીડી? તો ગ્રીડી મીન્સ જનરસ તો નહીં થશે, મિસરલી. શું થશે? મિસરલી મીન્સ ગ્રીડી મીન્સ મિસરલી. ઓકે, સો તમારે જે અહીં ડબલ વાર લખાઈ ગયું છે બેટા, સો તમારે એટલું પ્રોમિસ્ડ જે છે, બરાબર? પ્રોમિસ્ડ, ટુ પ્રોમિસ્ડ નથી લખવાનું. પ્રોમિસ્ડ મેયર પ્રોમિસ્ડ ટુ પે હિમ 1000 gold pieces after the rats had gone. આ રીતે બધા જ ક્વેશ્ચન આન્સર તમારે લખવાના છે તમારી નોટબુકમાં. ઓકે, પ્રીવિયસ વિડીયોમાં પણ આપણે જેટલા પણ ક્વેશ્ચન આન્સર એન્ડ સ્પેલિંગ્સ કરાવ્યા એ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે, અને મને તમારા આન્સર જે છે લખેલા એના PDF ફોટોસ તમારે મને સેન્ડ કરવાના રહેશે. ઓકે બેટા, સો આઈ હોપ દેટ કે આજનો વિડીયો તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. સો થેન્ક યુ બેટા.